જંગલ બુક ફિલ્મને લઈને વિવાદ જોવા મળ્યો છે. ફિલ્મને યુએસ સર્ટિફિકેટ મળ્યું છે અને આ સર્ટિફિકેટને લઈને વિવાદ સર્જાયો છે. બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ નારાજ છે. જો જંગલ બુકને યુએસ સર્ટિફિકેટ મળે તો શેમ ઓન ઇન્ડિયા તેમ કહીને મુકેશ ભટ્ટ દ્વારા જે નિવેદન છે તે પણ આવ્યું છે. વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા પાર્થ. જંગલ બુક ફિલ્મને લઈને જે વિવાદ જોવા મળી રહ્યો છે, શું છે આખો વિવાદ, શું છે મામલો આખો? જી દાદા, પહેલાં તો ફિલ્મને કોંગ્રેચ્યુલેટ કરવી પડે કે ફિલ્મને દરેક જગ્યાએથી બહેતરીન રિસ્પોન્સ મળી રહ્યો છે. પણ ડિઝનીની ફિલ્મ હોવા છતાં એક બાળકો માટેની સ્પેશિયલ આ ફિલ્મનું ટાર્ગેટ ઓડિયન્સ જ બાળકો છે, છતાં ઇન્ડિયન સેન્સર બોર્ડે CBFCએ ફિલ્મને US સર્ટિફિકેટ આપેલું છે. અને આ માટે સેન્સર બોર્ડના જે ચેરમેન છે પ્રહલાદ નીલાની, તેમની પણ ખૂબ વધારે વખોડવામાં આવી રહ્યા છે તેમના આ નિર્ણય માટે. અને આ નિર્ણય માટે થઈને મુકેશ ભટ્ટે તો આ વિશે કમેન્ટ પણ કરી છે કે જો અત્યારે આ દેશમાં જંગલ બુક જેવી ફિલ્મને US સર્ટિફિકેટ મળતું હોય તો આ દેશ માટે એ વસ્તુ શરમજનક છે. તો વિશાલ ભારદ્વાજ કે જે પણ એક બહેતરીન ફિલ્મ મેકર છે, તેમણે પણ ફિલ્મના ટ્રેલર લોન્ચ વખતે એવી કમેન્ટ કરી હતી કે અત્યારે આપણે એવા ખરાબ ટાઈમમાંથી પાસ થઈ રહ્યા છીએ કે જ્યારે જંગલ બુક જેવી ફિલ્મને US સર્ટિફિકેટ મળે. તો આ US સર્ટિફિકેટના મામલાને લઈને બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ અત્યારે સામે આવી રહ્યા છે. તેમને પણ આ નિર્ણય પસંદ નથી આવી રહ્યો અને ફિલ્મના સર્ટિફિકેશન માટે થઈને આ વિવાદ લાંબો ચાલી રહ્યો છે. This Jungle Book can get UA. I feel that government needs to do some very serious thinking about CBFC. CBFC should be put into a garbage can, if you ask me. That's the right place for the CBFC to be. I'm not talking about Mr. Nelani. Nelani is just a stooge of the people who are put him there. There has to be some radical thinking. If a Jungle Book can get a UA, shame on India, I would say.